ગયા વેતરમાં કેટલી ભેંસો દોઈ? ગયા વેતરમાં અમે 12 ભેંસ દોઈ હતી અને 20 લાખ ને 14,000 નું દૂધ થયું. 50 લાખ જેવો નફો તો મળશે ને આપણે અંદાજ મારો ઉપરથી. પછી જે ટકાવારી ફાળો એના ઉપર આધાર થાય. 11 મહિને વીએલ હાલમાં તમે બેહો એટલે 2 ટાઈમ નું 10 લીટર દૂધ આપે. પાકું રેડી. હવે આવી તમે ભેંસો લેવા જો એટલે તમને કોઈ 80,000 માં લાખમાં ના આપે. રેડી. જે નસલના જે જાણકાર હોય ને એ આવી ભેંસો ગમે એટલા રૂપિયા ખર્ચી લે. હાલના 11માં વેતર વ્યાસ છે. 11માં વેતર વ્યાસ. 11માં વેતર વ્યાસ. શું વાત છે સાહેબ? ઉંમર તો એની નથી દેખાતી. ઉંમર નથી દેખાતી. પેલા વેતરમાં મેં લાવેલી હતી. હાલ 11માં વેતર વ્યાસ. એવી જબરદસ્ત ભેંસો બતાવવાની છે. તમે બધી ભેંસો જો કોઈ ખોમી નથી. વજનમાં, રૂપમાં અને દૂધમાં બધી એકથી એક ચડિયાતી છે. આપણે આજે તેતરવા ગામ છે ભાભર તાલુકાના ત્યાં આગળ આવ્યા છીએ. વીરાભાઈ પટેલ જે જગદીશભાઈ પટેલ છે એમના નાના ભાઈ છે અને પશુપાલન થકી ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. તમે જો આ બાજુ પણ ઊભી છે ભેંસો અને એ બાજુ પણ ઊભી છે અને ટોટલ બધી ભેંસો પણ સારી એવી દૂધમાં છે. વીરાભાઈ આપણી ભેંસોમાં જે સૌથી ઊંચું દૂધ કેટલું? જે આપણા વિયાર ઉપર જેનો તાજું વિયાત હોય ને વધુમાં વધુ દૂધ આપે એવી 11 લીટર ને 300 ગ્રામ બનાસ ડેરીમાં રેકોર્ડ કરાવેલો છે. ટાઈમ નો 11 લીટર ને 11 લીટર ને 300 ગ્રામ. દિવસ નો કેટલો રેકોર્ડ કરાયો? 11 તો 22 લીટર ને 600 ગ્રામ. 22 લીટર ને 600 ગ્રામ. 2 ટાઈમ એટલું દૂધ આપ્યું. 2 ટાઈમ એટલું દૂધ આપ્યું. અને ઓછામાં ઓછું દૂધ આપણે ભેંસોમાં ઓછામાં ઓછું કે ના 7 લીટર. 7 લીટર. પેલા વેતરમાં કેટલું દૂધ આપે આપણી ભેંસ? 6.5 લીટર. 6.5 લીટર. એટલે મૂળ બધી 6 ઉપર જ છે. 6 ઉપર જ. એટલે મૂળ 6 નીચે કોઈ નથી. ના. પેલા વેતરમાં 6 લીટર એટલે કઈ ઓછું ના કહેવાય. ખૂબ સારું એવું કહેવાય. અત્યારે જે આપણે ભેંસો જોઈ રહ્યા છો આમાં દૂધ ઉપર કેટલી ભેંસો છે? દૂધ ઉપર 8 ભેંસો. ટોટલ દૂધ ઉપર 8 ભેંસો. હાલ. અને આ બાજુ ઊભી એ બધી થઈને બધી એટલે હાલમાં ટોટલ જે ભેંસો મોટી ભેંસો ઊભી કેટલી ટોટલ? મોટી ભેંસો છે 9, 10, 11, 14. ટોટલ 14 ભેંસો. 7 ભેંસો હાલમાં દૂધ ઉપર છે. 8 ભેંસો. હાલમાં ટાઈમ નું દૂધ કેટલું થાય છે? હાલનો ટાઈમ નું દૂધ 33 લીટર. 33 લીટર. કેટલા વિયાર છે એના? બધા વિયાર તો લગભગ 9 મહિના ઉપર જ થઈ ગયો છે. બધા 9 ઉપર જ છે. એક જ ભેંસ છે કે 4 મહિનાની વીણલ હોય. બાકી બધી 9 મહિના ઉપર ગાભણ છે. હાલ 6-7 મહિના ગાભણ ભેંસો છે બધી. તો મૂળ હવે મોસ્ટ ઓફ આપણે આમ જોવા જઈએ તો મહિનાની અંદર તમારે ટ્રાય તો કરવી જ જોઈએ. હા, ટ્રાય કરવી જ જોઈએ ને. ચોક્કસ. સમજી લો કે ભેંસો તો બહુ સારી એવી છે. જડે અત્યારે દૂધ ઓછું થાય પણ થોડુંક અમે તમારું જે માર્ચ એન્ડિંગ જે હિસાબ છે એ થોડું જાણી લે. તમે ગયા વેતરમાં કેટલી ભેંસો દોઈ? ગયા વેતરમાં અમે 12 ભેંસ દોઈ હતી અને 20 લાખ ને 14,000 નું દૂધ થયું હતું. 12 ભેંસોમાં 20 લાખ ને 14,000 નું. તો સારું કહેવાય. તો ઓછું ના કહેવાય. એક ભેંસ આપણે ગણ તો મૂળ લાખ ઉપર દૂધ આપી કહેવાય. 1.25 લાખ ઉપર દૂધ આવે. 1.25 લાખ ઉપર. અને તમારો 20 એટલે 20 તરી 50 લાખ જેવો નફો તો મળશે ને આપણે અંદાજ મારો ઉપરથી. પછી જે ટકાવારી ફાળો એના ઉપર આધાર થાય. અત્યારે તમે જો તમને એવું લાગશે કે મોસ્ટ ઓફ જે ભેંસો છે એ બધી ડ્રાય ઉપર છે. આ ડ્રાય કરેલી જ છે. આ ડ્રાય કરી દીધી. અને પીકમાં કેટલું દૂધ આપ્યું? 8 લીટર ને 600 ગ્રામ હતું. 8 લીટર ને 600 ગ્રામ આપ્યું. આપણે ઘરની જ છે ને? ઓવે, ઘરની જ છે. ઘરની જ છે એમ ને? 8 લીટર ને 600 ગ્રામ દૂધ આપ્યું. વેતર કયું છે આનું? ત્રીજું વેતર એમ ને? હવે આ બાજુ તમે જો આ પણ બહુ સારી એવી ભલી ભેંસ. આવી ભેંસો તમે હજારો કિલોમીટર દો ને. હાલ 8 મહિના ગાભણ છે. એ ટાઈમ 5-5 લીટર દૂધ હાજર. 8 મહિના ગાભણ છે. 8 મહિના પૂરા થયા. 9મો મહિનો બેસવાનો. 9મો મહિનો બેસે. હવે બેસશે. વિયાણ સમય કેટલો થયો? વિયાણ સમય થયો લગભગ 11 મહિના થયો. 11 મહિના વિયાણ સમય થઈ ગયો. 11 મહિને વિયાણ હાલમાં તમે બેહો એટલે 2 ટાઈમ નું 10 લીટર દૂધ આપે. પાકું. રેડી. હવે આવી તમે ભેંસો લેવા જો એટલે તમને કોઈ 80,000 માં લાખમાં ના આપે. રેડી. જે નસલના જે જાણકાર હોય ને એ આવી ભેંસો ગમે એટલા રૂપિયા ખર્ચી લે. હાલના 11માં વેતર વ્યાસ છે. 11માં વેતર વ્યાસ. 11માં વેતર વ્યાસ. શું વાત છે સાહેબ? ઉંમર તો એની નથી દેખાતી. ઉંમર નથી દેખાતી. પેલા વેતરમાં મેં લાવેલી હતી. હાલ 11માં વેતર વ્યાસ મારી હાજરીમાં. આ તમારા પાસે છે એમ? હા, તમારા ભાગમાં આવેલી. સારું કહેવાય. હાલમાં જે પીકમાં એનું દૂધ 11માં વેતરમાં કેટલું દૂધ છે? હાલ 5 લીટર હાજર. ના તાજા વિયારમાં? તાજા વિયારમાં 9 લીટર આપે છે. જો સાહેબ તાજા વિયારમાં 9 લીટર દૂધ આપે છે. 11માં વેતર છે તો તમે અંદાજ મારો આવી ભેંસો 20 વેતર વિયાય ને તો તમને ઉંમર ના દેખાય. હા, ખબર ના પડે. 11મું વેતર છે સાહેબ. જો તમને એમ કહીશ કે આ ચોથું વેતર છે તો માની જ લેશો. પોટમાં કોઈ ના કે ચોથું કે એટલું એનું મોઢું ને એનું સ્ટ્રક્ચર એને હાચવીને નાખ્યું છે. જોઈ લો. બનીમાંથી લાવેલ સિંધણ છે. આમ બનીમાંથી લાવેલી છે સિંધણ છે. હવે કિંમત તો કઈ આપણે આમાં જણાય નહીં કારણ કે કિંમત પછી માને નહીં લોકો.